ચાલો મિત્રો, આજે ધોરણ 12ના અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન વિશે વાત કરવાની છે. સેક્શન ડીની અંદર 54 નંબરનો ક્વેશ્ચન રિપોર્ટેડ સ્પીચ તરીકે પૂછાય છે. તો આપણે આજે એની શરૂઆત કરીએ. પેપર સોલ્યુશનની અંદર છે રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો સૌથી પહેલાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે અને કસ્ટમરને કહે છે. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. પ્રશ્નાર્થ છે વાક્ય. અને બીજી વસ્તુ એ જોવાની કે વાક્ય WH છે કે નોન WH છે. તો અહીંયા વાક્ય છે એ નોન WH છે. મોડેલ ઓક્ઝિલરી છે, હેલ્પિંગ વર્બ છે, એમિઝાર, વોઝ વર, હેવ, હેઝ, હેડ, સેલ, વિલ. પછી મોડેલ છે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આ બધા વાક્યની શરૂઆતમાં હોય ત્યારે આપણે નોન WH કહીએ છીએ. ઇનડાયરેક્ટ બનાવીએ ત્યારે કેવી રીતે બનાવીએ? તો કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક. કેમ? તો કે વાક્ય પ્રશ્નાર્થ છે. કોને પૂછે છે? અ કસ્ટમર. તો આ કસ્ટમર છે. ઇફથી વાક્ય જોડ્યું. પછી શી, અહીંયા કસ્ટમર માટે સી વાપર્યું છે. કેનનું કુડ, ફાઇન્ડનું ફાઇન્ડ. કેમ? તો કે મોડેલની સાથે V1નો ઉપયોગ થાય છે. પછીનું આખું એમનું એમ આવશે ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, કે આની અંદર પણ અહીંયાથી છેલ્લે સુધી છે પણ ચિહ્નો બધા આપણે દૂર કરી દઈએ છીએ. આગળ ધ કસ્ટમર, અહીંયા છે કસ્ટમર. રિપ્લાય, જવાબ આપે છે. બરાબર. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ છે તો નીચેનું વાક્ય શું હોય? હંમેશા જવાબ હોય. કોને જવાબ આપે છે? ટુ હિમ. ટુ હિમ એટલે કોણ? તો કે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ઇન ધ એફિર્મેટિવ, આની બદલી ઇન ધ પોઝિટિવ એવું લખી શકો તમે, અથવા પોઝિટિવલી એવું પણ લખી શકો. ધેટ થી વાક્ય જોડ્યું. અહીંયા સી કોના માટે છે? તો કે આઈ એટલે કોણ? કસ્ટમર. તો કે સી. હેવનું હેડ, ઇટનું ઇટ. પછી નીચેનું વાક્ય છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એપ્રિસિએટેડ. શું કામ? એક્સલન્ટ, વખાણ કર્યા છે એટલે. તો કે ઇટ વોઝ એક્સલન્ટ. ધેટથી વાક્ય જોડ્યું. એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું. શું ઉમેર્યું? તો કે યુ એટલે કોણ? તો કે કસ્ટમર. કસ્ટમર માટે શી. તો અહીંયા સી. પછી આહારનું વોઝ, ગેટિંગ ગુડ, એટનું એટ, અને ધીસનું ધેટ. બરાબર. આવી રીતે ઇનડાયરેક્ટમાં ફેરવ્યું છે. અસાઇનમેન્ટનું આ પેપર સોલ્યુશન છે. થેન્ક યુ વેરી મચ.